સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 7 એ કવિતા છે શ્યામ રંગ સમીપે ન જાઓ, જેમના લેખક છે દયારામભાઈ, જેમનો જન્મ ઈસવીસન 1777 અને અવસાન 1852 થયું હતું. દયારામનો જન્મ નર્મદ કાંઠે આવેલા ચણોદ ગામમાં થયો હતો. એમનો 3 વાર ભારતના તીર્થધામોની યાત્રા કરી હતી અને વૈષ્ણવ સંપ્રદાયની ઘણી રચનાઓ કરી છે. આ દયારામભાઈ કવિએ વૈષ્ણવ સંપ્રદાયના ઘણા બધા ધોળ અને કીર્તન લખેલા છે અને કવિતાઓ પણ લખેલી છે. પરંતુ આ ભક્ત કવિએ લખેલી કૃષ્ણની લીલાની ગરબીઓ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. એમની ગરબીઓમાં ભાવની મધુરતા અને એની અભિવ્યક્તિ કરતી ભાષા રસભરી અને મીઠી છે. ઢાળની વિવિધતાથી આ ગરબીઓ ખૂબ જ લોકપ્રિય બની છે. ગરબીઓ ઉપરાંત તેમને કેટલીક આખ્યાનો અને ભક્તિનો બોધ આપતા પદો પણ લખ્યા છે. એમાં સુકુમાર ભાવો, લય વૈવિધ્ય, ચિત્રાત્મકતા અને નાદ માધુર્ય એમની કવિતાની વિશેષતાઓ છે. સુકુમાર ભાવો એટલે કોમળ ભાવો, લય વૈવિધ્ય એટલે કે વિવિધતા, નાદ માધુર્ય એટલે કે અવાજની મધુરતા એમની કવિતાની વિશેષતાઓ છે. આ પ્રશ્ન છે એ દયારામની કવિતાની વિશેષતા જણાવો, આ પૂછાઈ શકે છે પરીક્ષામાં. જિંદગીભર અપરિણિત રહેલા આ કવિએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પી દીધું હતું. દયારામના ગરબી સંજ્ઞાથી ઓળખાતા ઘણા પદોમાં કૃષ્ણ અને ગોપીના મધુર સંવાદ દ્વારા પ્રેમ ભક્તિનું નિરૂપણ થાય છે. આ ગરબીમાં કવિએ કૃષ્ણ પ્રત્યેના ગોપીના પ્રેમ ભાવને કૃત્રિમ રોષની વાણીમાં વ્યક્ત કર્યો છે. ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં પણ કૃષ્ણ જ દેખાય છે અને તેથી તેનો ત્યાગ કરવાનો ગોપી સંકલ્પ કરે છે. પણ આવો સંકલ્પ લાંબો સમય ટકવાનો નથી એવું બયાન પણ તરત જ કરે છે, કારણ કે કૃષ્ણ સાથેના તેના પ્રેમ ભાવને છોડવાનું મન તેનું તૈયાર થતું નથી. કાવ્યના અંતમાં પ્રગટ થતા ચાતુર્યથી એટલે કે ચતુરાઈથી કાવ્યમાં ચોટ સધાય છે. ગોપીનો કૃત્રિમ રોષ લાંબો સમય ટકતો નથી અને સ્નેહ ભાવ ઉલટાનો વધી જાય છે. તો આપણે કાવ્યની શરૂઆત કરીએ. શ્યામ રંગ સમીપે ન જાઓ. શ્યામ રંગ સમીપે ન જાઓ એટલે કે કાળા રંગની પાસે જવાની ગોપી ના પાડે છે, કેમ કે કાળા રંગના શ્રી કૃષ્ણ છે એટલે હવે એને કૃષ્ણથી નફરત કરે છે ગોપી, એટલે કે શ્યામ રંગ સમીપે ન જાઓ. મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઓ, જેમાં કાળાશ તે તો સૌ એક સરખું, એટલે કે જે વસ્તુમાં કાળાશ છે એ બધી એક સરખી જ હોય છે. સર્વમાં કપટ હશે આવું, મારે શ્યામ રંગ સમીપે ન જાઓ, એટલે કે બધામાં કપટ એટલે કે કાવતરું, પ્રપંચ, છળ, બધી કાળી વસ્તુમાં ગોપી આવા કૃષ્ણ જેવા પ્રપંચ છળને જુએ છે, એટલે કે શ્યામ રંગ સમીપે ન જાઓ. કસ્તુરી કેરી બિંદી તો કરવું નહીં. કસ્તુરી એટલે કે હરણની કાશ્મીરીમાંથી ચાંદલો કરવો, એટલે કસ્તુરી કેરી બિંદી એ પણ કાળી હોય છે, એટલે કે કાળી બિંદી પણ હું નહીં કરું. કાજળના આંખમાં અંજાવું, એટલે કે કાજલ આંજણ પણ આંખમાં અંજવાની ગોપી ના પાડે છે. મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઓ. કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને, એટલે કે કોયલનો શબ્દ એ પણ હું કાનથી સાંભળવા માંગતી નથી, કેમ કે કોયલ પણ કાળી હોય છે તો એનો શબ્દ પણ હું કાનથી સાંભળવા માંગતી નથી. કાગવાણી શકુન માન લાવું, એટલે કે કાગવાણીને કાગડાની બોલીને પણ હું શુકનવંતી માનતી નથી. મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઓ. નીલાંબર કાળી કંચુકી ના પહેરો. નીલાંબર એટલે કે કાળી કંચુકી એટલે કે કંખો, નીલાંબર એટલે કે નીલા રંગની, કાળા રંગની, શ્યામ રંગની એક જાતનું પહેરવેશ છે, એ પણ હું પહેરવા માંગતી નથી. જમનાના નીરમાં ન નાહું. જમનાજીનું પાણી પણ કેવું હોય છે? શ્યામ રંગનું, કાળું હોય છે, એટલે જમનાજીના નીરમાં પણ હું ન નાહું. મારે શ્યામ રંગ સમીપે ન જાઓ. મરકત મણીને મેઘ દ્રષ્ટિ ન જોવા. મરકત મણી એટલે એક જાતનું રત્ન છે, એ પણ શ્યામ હોય છે. મેઘ દ્રષ્ટિ ન જોવા. મેઘ પણ કેવા હોય છે? મેઘના વાદળો કેવા હોય છે? તો કે શ્યામ રંગના, એટલે વરસાદી વાદળા પણ હું જોવા માંગતી નથી. જાંબુ વંત્યાંક ના ખાઉં. જાંબુ એટલે કે રાવણા, રાવણા પણ હું ન ખાઉં. અને વંત્યાંક એટલે કે બેંગણ, રીંગણા પણ ગોપી ખાવાની ના પાડે છે. મારે શ્યામ રંગ સમીપે ન જાઓ. દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, એટલે કે મેં દયાના પ્રીતમ ભગવાન શ્રી કૃષ્ણ સાથે મેં મુખથી નિયમ લઈ લીધો છે કે મન કહે જે પલક ન નિભાવું, પણ મન એમ કહે છે કે આ નિયમ જે છે ને એ હું એક પલક વાર પણ ન
નિભાવું, કેમ કે શ્રી કૃષ્ણ અને ગોપીનો પ્રેમ એટલો અચળ છે કે એક વખત નિયમ લઈ લે તો એ નિયમ તોડવા માટે પણ કૃષ્ણના પ્રેમ માટે પોતે તૈયાર થઈ જાય છે. તો મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં.